આદરણીય આચાર્યશ્રી તેમજ સર્વે શિક્ષક મિત્રો, શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પ્રાથમિક કન્યા વિદ્યા મંદિર તેમજ શ્રી લેવા પટેલ સમાજ ઇંગ્લિશ સ્કૂલ ની અંદર હું હેતલ ગોસ્વામી આજના ટીચર્સ ટેલેન્ટ મંથની અંદર આપ સર્વે શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો મારો વિષય છે બાળ અધિકારો, બાળ અપરાધ અને બાળકો માટેની જોગવાઈઓ. તો આપણે બધા છે એ શિક્ષકો છીએ. એવું છે કે બાળ અધિકારો, બાળ અપરાધ અને બાળ જોગવાઈ છે આપણા માટે શેના માટે જરૂરી છે? કારણ કે આપણો ફિલ્ડ એવો છે કે આપણે હંમેશા બાળક સાથે જ કોન્ટેક્ટમાં રહેતા હોઈએ છીએ. એટલા માટે આપણે શિક્ષણની અંદર છે એ મુદ્દો છે એ ખાસ મહત્વનો છે કે આપણે બાળકોને સમજવાના છે કે એની સાથે જ આપણે કામ કરવાનું હોય છે. એટલા માટે તો આપણા સમાજની અંદર છે કોઈ પણ એક અસુરક્ષિત વર્ગ, સૌથી મોટો વર્ગ હોય ને એ અસુરક્ષિત, તો એ બાળકો છે. ને બાળકો છે આપણા રાષ્ટ્રની સંપત્તિ માનવામાં આવે છે. હવે જો આપણા રાષ્ટ્રની સંપત્તિ માનવામાં આવતા હોય તો એનું રક્ષણ કરવું, એનું પોષણ કરવું એ આપણા બધાની ખાસ મુખ્ય ફરજ બની જાય છે. જો બાળક રક્ષિત, પોષિત અને શિક્ષિત હશે તો જ એ દેશ માટે છે, આપણે કંઈક રાષ્ટ્ર માટે જઈ અને કંઈક સારું કાર્ય છે એ કરી શકશે. અને જો ભવિષ્યમાં એ સારો નાગરિક પણ બની શકશે અને એ દેશ માટે જ ફાયદાકારક છે એ સાબિત થશે. તો જો ઈ જ આવતીકાલનો ભારતનું ભવિષ્ય હોય, રાષ્ટ્રના વિકાસ માટે જો બાળક આટલો જરૂરી હોય તો સ્વાભાવિક છે કે એના માટે જે બાળ અધિકારો, બાળ કાયદાઓ જે બનાવવામાં આવ્યા છે એ પણ એટલા જ મહત્વના હોવા જોઈએ. અને એના વિકાસ માટે બીજા સારામાં સારા મતલબ કે અધિકારો છે એ પણ બનાવવા જોઈએ. આમ તો સ્ત્રીઓનો જે પ્રશ્ન છે એ ખાસ પેચીદો છે, તો એવી જ રીતે બાળકોનો પ્રશ્ન પણ એવો જ છે. તો આપણા બંધારણની અંદર પણ એવી જોગવાઈ છે કે સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ મહત્વના કાયદા છે એ બનાવી શકાય છે સમયાનુસાર. તો સૌપ્રથમ આપણે બાળકના અધિકારો છે એના વિશે જોઈશું. આમ તો દરેક વ્યક્તિને પોતાના અધિકારો છે મળેલા છે, આપણા બધાના માનવ અધિકારો છે. પણ બાળક એવું છે કે શારીરિક રીતે છે ને અશક્ત હોય છે. એ પુખ્ત વ્યક્તિ જેટલું છે અથવા પુખ્ત ઉંમરની વ્યક્તિનું જે શારીરિક શસ્ત્ર છે એ પ્રમાણે એનું નથી હોતું, એનું માનસિક વિકાસ પણ એટલું નથી હોતું. એના કારણે છે એના માટે રક્ષણની એને જરૂર પડતી હોય છે. અને એ રક્ષણ માટે સૌપ્રથમ આપણને છે ને કાયદા સમજવા જરૂરી છે. પણ એનાથી પહેલા પણ હું તમને એક પ્રશ્ન પૂછીશ કે બાળક એટલે શું? આપણે બાળક કોને કહી શકીએ છીએ? તો કહી શકશે બાળકની વ્યાખ્યા કે બાળક આપણે કોને કહીએ છીએ? હા આશાબેન. બાળક આપણે એને કહી શકીએ કે જે પોતાની રમૂજમાં, પોતાની અંદર ને અંદર પોતાનું જીવન છે એની આજુબાજુ જ ઘેરાયેલું હોય અને નવી નવી જાણવાની એને જિજ્ઞાસા વૃત્તિ હોય કે જેને કંઈક અનોખું જાણવું છે, એને આપણે બાળક કહી શકીએ. સરસ, એમ કહી શકાય. અને આપણા કાયદાથી આપણે એને વાત કરી તો 6 થી કરી અને 14 વર્ષ સુધીના ઉંમરના કાયદો આપણું એમ કે છે 6 થી કરીને 14 ઉંમર સુધીની અંદર જે આવતા હોય એને આપણે બાળક કહી શકીએ છીએ. અને બીજું એમ પણ કહી શકીએ કે બાળક છે એ ભગવાનનું રૂપ ગણવામાં આવે છે. એ જે પ્રમાણે એનું જે વર્તન વ્યવહાર છે અને એ પાછું નાનપણથી જ એના શારીરિક શસ્ત્ર માટે, એના વિકાસ માટે ઘણી બધી જોગવાઈ છે. કારણ એ છે કારણ કે એ પોતે જ પોતાની દેખભાળ રાખી શકતું નથી. એને પોતાની દેખભાળ માટે એને કોઈ પણ એક વ્યક્તિની જરૂર પડે છે મોટી ઉંમરનાની. એટલા માટે આપણે એના હવે અધિકારો જોઈશું કે બાળકોને કયા કયા અધિકારો છે એ મળેલા છે. તો સૌપ્રથમ પહેલો અધિકાર જોશું આપણે એનો. પહેલો અધિકાર છે જીવન જીવવાનો અધિકાર. તો દરેક બાળકને છે પોતાનું જીવન જીવવાનો અધિકાર છે તો મળેલો છે. અને જીવનની અંદર એને જે પણ કોઈ પણ દિશામાં આગળ વધવું હોય તો વધી શકે છે. અને જે દ્રષ્ટિએ જવું હોય તો બધા લોકોને એને મદદ કરવાની પણ છે. અને પોતાનું જીવન એને યોગ્ય લાગે એ પ્રમાણે એ જીવી શકે છે. ત્યાર પછી છે રક્ષણનો અધિકાર. આપણે બધા એ બાળકો નાની ઉંમરના હોય છે એટલા માટે એનું રક્ષણ કરવાનો અધિકાર પણ આપણો સૌનો છે કે એને રક્ષિત અને પોષિત છે આપણે સૌએ કરવાના હોય છે. ત્યાર પછી વિકાસનો અધિકાર. દરેક બાબતની અંદર છે ને વિકાસ કરવાનો અધિકાર છે. રમતગમતની અંદર, મનોરંજનની અંદર, જેની અંદર પણ બાળક છે સારામાં સારો દેખાવ કરી શકતો હોય તો એનો વિકાસ એને કરવાનો અધિકાર છે. ત્યાર પછી છે સહભાગી થવાનો અધિકાર.
વ્યક્તિને જેમ વાણી સ્વાતંત્ર્ય મળેલું હોય છે એવી રીતના બાળકોને પણ એવું જ છે કે એ દરેક વસ્તુની અંદર છે સહભાગી થઈ શકે છે અને પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર પણ બાળકને આપવામાં આવે છે. ઘણીવાર એ કરતા હોય ને આપણે એને મનાઈ કરતા હોય કે તમે આમ નથી બોલવાનું, પણ ખરેખર એને એ અધિકાર મળેલો છે અને એ લોકોને એ ખબર નથી હોતી કે એમના કયા કયા અધિકારો છે. તો એક શિક્ષક તરીકે આપણે પણ એ બાળકોને જાગૃત કરવા જોઈએ કે એમના કેવા કેવા અધિકારો હોય છે. ત્યાર પછી છે કુટુંબમાં ફરીથી મિલાપ કરવાનો અધિકાર. જો કુટુંબમાં એટલે જો બાળક કુટુંબથી વિખૂટું પડી ગયું હોય, હવે સમજી લો એના માતા પિતા બીજા દેશમાં છે ને પોતે કોઈ બીજા દેશમાં ચાલ્યો આવ્યો છે, તો એને માતા પિતાને મળવા માટે તે બીજા દેશમાં જઈ શકે છે અને બીજા દેશમાંથી પાછા પોતાના દેશમાં પણ આવી શકે છે, એવો અધિકાર બાળકોને આપવામાં આવેલો છે. ત્યાર પછી છે વિચારોની મુક્ત અભિવ્યક્તિ. દરેક બાળકને એવી અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા મળેલી છે કે પોતાના વિચારોને અભિવ્યક્ત કરી શકે છે, પોતાને જે ધર્મનું પાલન કરવું હોય એ ધર્મનું પાલન કરી શકે છે, એ પણ એની અંદર એ મુદ્દો આવી જાય છે. ત્યાર પછી છે ભેદભાવમાંથી મુક્તિ. બાળકની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે એ કરી શકાતો નથી, એનામાંથી પણ એ મુક્તિ માટેના અધિકારો પણ છે. ત્યાર પછી છે શિક્ષણ મેળવવાનો અધિકાર. બાળક શિક્ષણ મેળવવાનો અધિકાર આપણે સૌ જાણીએ છીએ કે ગવર્મેન્ટે 6 થી કરીને 14 વર્ષની ઉંમરના બાળકો માટે છે મફત અને ફરજિયાત શિક્ષણનો કાનૂન છે એ બનાવેલો છે, એ આપણે આગળની સ્લાઇડમાં જોશું. પણ એને શિક્ષણ મેળવવાનો પણ અધિકાર છે, એટલે આપણે એને રોકી શકીએ નહીં. એ ઉંમરની અંદર એને ભણવાનો અધિકાર છે, તો એને ભણવું જ જોઈએ. ત્યાર પછી જાતીય શોષણ સામે રક્ષણ. આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા બાળકોનું જાતીય શોષણ કરવામાં આવતું હોય છે અને એને ઈ બાળકને એ વાતનો ખ્યાલ નથી હોતો, કારણ કે એ વસ્તુથી બાળક મતલબ કે અજાણ હોય છે. તો આપણે એમને સમજાવવાના છે કે કયા પ્રમાણેનું જાતીય શોષણ છે કરવામાં આવતું હોય છે, તો એની સામે એ રક્ષણ માંગી શકે છે એવો અધિનિયમ પણ છે અને એવો અધિકાર પણ બાળકોને મળેલો છે. નેક્સ્ટ હવે જોશું બાળ અપરાધ. હવે આપણે બાળ અપરાધ છે એની સૌપ્રથમ વ્યાખ્યા છે એ જોઈ લઈએ, પણ એથી પહેલા આપણે એનો અર્થ જોશું કે સમાજશાસ્ત્રીય શબ્દકોશ મુજબ બાળ અપરાધ અમુક ઉંમરની નીચેના બાળકો અને કિશોરોના આવા સમાજ વિરોધી કૃત્યો સૂચિત કરે છે કે જે બાળકો છે એના સમાજથી વિરુદ્ધના જે કૃત્યો કરતા હોય ને, આપણે સમાજમાં એના માટે મનાઈ કરવામાં હોય છે, છતાં ક્યારેક બાળકો વર્તન કરી જાય છે, તો એના માટે છે કે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયા હોય અને અથવા કાયદામાં જે કૃત્યના અર્થઘટન અપરાધ તરીકે ગણી અને તેની સામે કોઈ સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા હોય તેવા કૃત્યો. આપણા કાયદાથી નિષેધ હોય કે આ બાળક આવો અપરાધ ન કરી શકે, છતાં એ બાળકે કંઈ એવું અપરાધ કર્યું હોય તો એના માટે જે પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હોય, તો એવા જે બધા કૃત્યો છે ને એને બધાને આપણે બાળ અપરાધ ગણી શકીએ છીએ. એના પછી બાળ અપરાધની વ્યાખ્યા કે ગિલિન અને ગિલિનના મત પ્રમાણે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી બાળ અપરાધી એવી વ્યક્તિ છે કે જે એવા કાર્યનો અપરાધી છે કે જેનો વ્યવહાર સમાજ પોતાના માટે હાનિકારક સમજે છે અને એટલા માટે તેનો નિષેધ કરવામાં આવે છે. આમ બાળ અપરાધ છે આપણે કોને ગણી શકીએ છીએ, તો એની બીજી વ્યાખ્યા જેમ્સના મતે પણ છે કે બાળ ગુનેગારનો અર્થ એવો થાય છે કે જે પોતાની નિરાશાને અસામાજિક ક્રિયાઓ અથવા હિંસાના રૂપમાં આદતપૂર્વક કરે છે. તો એવું ઘણીવાર કહેવામાં આવતું હોય છે કે બાળ અપરાધ આપણે કોને કહી શકીએ, તો આપણે ભારત દેશની અંદર છે ને 35% આખા વિશ્વ લેવલે આપણે જોવા જઈએ તો એટલા ટકા જે બાળકો છે જે બાળ અપરાધની પ્રવૃત્તિઓથી ઘેરાયેલા હોય છે ને ઘણી બધી માત્રામાં એનાથી અજાણે પણ આવું વર્તન થઈ જતું હોય છે, એને ખ્યાલ નથી હોતો કે એ બાળ અપરાધની અંદર ગણના કરવામાં આવે છે અને ઘણાને તો ખ્યાલ પણ હોય છે, તો એ જાણી બૂજીને પણ એવા કૃત્યો છે કરવામાં આવતા હોય છે. તો હવે બાળ અપરાધની અંદર છે દરેક પ્રકારના બાળકો કે જે સમજી લો કે ચોરી કે લૂંટફાટ કે ડકેતી કે આવા બધા પણ કાર્યો હોય છે, એના સિવાય જે સમાજની અંદર યોગ્ય નથી, જેમ કે જાતીય શોષણ કરો કે એનો પણ એક શિકાર બનતા હોય છે, એના સિવાય બીજા બાળ કૃત્યો કરે છે, એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે કે શેના માટે બાળકો છે આવા કૃત્યો કરતા હોય છે, તો એની પાછળ ઘણા બધા કારણો છે. તો એમાંથી આપણે જોશું બાળ અપરાધના કારણો. તો એની અંદર સૌથી પહેલું કારણ આપણે જોઈએ તો કૌટુંબિક કારણો. તો કૌટુંબિક કારણોની અંદર છે કે આપણે બાળક છે સૌપ્રથમ જો એની સંસ્થા છે તો એ કુટુંબ છે, ત્યાર પછી શાળાની અંદર આવે છે. તો કુટુંબમાંથી એને ઘણું બધું શીખવા મળતું હોય છે, ત્યાંથી જ એનું ઘડતર થતું હોય છે કે એના જે વિચારો છે એ બધા પણ એના ત્યાંથી જ આવતા હોય છે. જો કુટુંબની અંદર જો એને વાતાવરણ સારું મળશે ને તો એ બાળકના માનસનો વિકાસ સારો થશે, પણ જો કુટુંબની અંદર જ એને જો સારું એવું વાતાવરણ નહીં મળે તો એ બાળકનું માનસ છે ને એ
એ પ્રમાણે જ થઈ જવાનું છે. ત્યાર પછી હવે કૌટુંબિક કારણની અંદર પહેલું કારણ છે તૂટેલું કુટુંબ. હવે બાળકના માતા અને પિતા એ બંનેનું લગ્ન વિચ્છેદ થયું હોય, લગ્ન એટલે કે છૂટાછેડા થયા હોય, તો એ માતા અને પિતા જ્યારે અલગ થતા હોય ત્યારે એ બાળકનું નથી વિચારતા કે હે પાછળ બાળકનું શું થશે. કુટુંબ તો ભાંગી જાય છે, માતા પિતા બંને અલગ થઈ જાય છે, ત્યારે બાળકની શું સ્થિતિ થતી હશે આપણે વિચારી શકીએ છીએ બધાએ કે બાળક છે એ મનથી ભાંગી જાય છે. ભલે એને અદાલત દ્વારા જો કેસ જો અદાલતમાં જાય તો એનો અધિકાર છે મા કે બાપમાંથી કોઈ પણ પાસે આવી શકે છે. જનરલી તો મા પાસે જ બાળક જતું હોય છે એમ જોવા મળતું હોય છે, પરંતુ જ્યારે મા પાસે જાય અને બાપનો સહાય ગુમાવે છે ત્યારે પણ એના માનસિક ઘણી બધી અસર ઈ બાળકના માનસ પર છે એ પડતી હોય છે. ત્યાર પછી છે અનૈતિક કુટુંબ. કુટુંબની અંદર દારૂ, જુગાર કે એવી કંઈ પણ આદતો પહેલેથી હોય અને પરવરિશ એ જ કુટુંબમાં બાળકની થતી હોય તો બાળકની અંદર પણ આવી બધી ગુનાહિત પ્રવૃત્તિઓ છે ને આવા લાગે છે. એ નાનપણથી જ બધું શીખતું હોય છે, જ્યારે મોટું થાય છે ને ત્યારે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. જેમ કે પ્રાથમિકમાં બાળક છે, સમજી લો 8મા ધોરણમાં છે અને હવે 9મા ધોરણમાં જવાનું છે, તો એ 8મા ધોરણ સુધી એનામાં આટલા બધા જે અપરાધો થોડા ઘણા હતા, હવે 9મા ધોરણમાં જાય ને ત્યારે બહુ જ વિકાસ કરે છે, વધારે પડતો એનો વિકાસ થાય છે એ બધા પ્રમાણમાં, એટલે રૌદ્ર સ્વરૂપ છે ધારણ કરી શકે છે. ત્યાર પછી છે ખોટી શિસ્ત, દમનયુક્ત શિસ્ત જેને કહીએ. આપણા ઘરની અંદર જ જો એવી દમનયુક્ત વાગે જ ખાઈ લેવાનું છે, સાંજના 7 વાગે જમી જ લેવાનું, 9 વાગે છે તો સૂઈ જ જવાનું, તમે ઘરની અંદર પણ 7 વાગે આવી જવાનો છે, આ કાર્ય તને નથી કરવાનું. આવું જો એને પહેલેથી કહેવામાં આવતું હોય ને તો આવી શિસ્તના કારણે પણ છોકરાઓ છે એનો વિરોધ કરે છે, એને પણ બાળ અપરાધ ગણી શકાય છે. કારણ કે શિસ્તના કારણે વધારે પડતો એના કુટુંબના કોઈ પણ સભ્યની સામે પણ એવી રીતના રૌદ્ર સ્વરૂપે છે એ અપરાધ કરી શકે છે. ત્યાર પછી છે સાવકા માતા પિતાનું વર્તન. હવે સમજી લો કે માતા પિતાનું લગ્ન વિચ્છેદ થઈ ગયું છે અને માતા પણ બીજા લગ્ન કરે છે અને પિતા પણ બીજા લગ્ન કરી લે છે, ત્યારે બાળકની શું પરિસ્થિતિ થાય છે. તો એના માટે હું એક ઉદાહરણ આપીશ કે બંગાળની અંદર એક કુટુંબ હોય છે, એ કુટુંબની અંદરથી મતલબ કે છોકરા સમજી લો 12 થી 13 વર્ષની ઉંમર હતી છોકરાની, ત્યારે એના માતા અને પિતા બંનેનું લગ્ન વિચ્છેદ થાય છે અને બંને અલગ અલગ લગ્ન કરે છે. માતા પણ અલગ લગ્ન કરે છે અને પિતા પણ. હવે જ્યારે બાળક છે એ માતાની સાથે જાય છે, હવે માતા તો એના સગા હતા પણ પિતા એના સાવકા હતા, તો ત્યારે એ બાળક છે એના પિતાને એક અણીની જેમ ખૂંચતું હતું, એટલે એનું રાખતા નહીં પિતા, એટલે બાળકને ખ્યાલ આવી ગયો એટલે એ ત્યાંથી પલાયન કરીને જે એના સગા પિતા હતા એની પાસે ગયો. હવે એના પિતાએ પણ બીજા લગ્ન કરેલા હતા, તો ત્યાં એના જે માતા છે એ એની સાથે બહુ ખરાબ વર્તન કરતા, કે એને પ્રેમ ભાવ ઓછો આપતા, એને જમવાનું ના આપતા, આવું બધું ઘણું હતું. એના કારણે બાળક છે બંને ફેમિલીમાંથી ક્યાંય નહીં અને ભાગી જાય છે. એટલે બંગાળથી થઈને બાળક છે કલકત્તા સુધી પહોંચી જાય છે ત્યાં કરે, અને ત્યાં એને કોઈ બાળ સુરક્ષા અધિકારી મળે, એના હાથમાં આવે છે, એના કારણે એ બાળકને કોઈ યોગ્ય જગ્યાએ છે એ લઈને જાય છે અધિકારી, એટલા માટે બચી ગયો. નહીં તો એ ક્યાં જાત, કાં તો કોઈ અપરાધી પ્રવૃત્તિની અંદર જે સંડોવાઈ જાત, અથવા તો એનું ભવિષ્ય આપણે વિચારી શકીએ 12 થી 13 વર્ષની એની ઉંમર હતી, એને બીજું એટલું કંઈ ખબર પણ ન હોય, તો આવું પણ થઈ શકે છે. આર્થિક કારણો, બાળ અપરાધના કેટલાક આર્થિક કારણો પણ જોવા મળે છે. એની અંદર જોશું આપણે સ્થિતિ અને કિશોર અપરાધ વચ્ચે ગાઢ સંબંધ છે. કેટલીક વાર આવા ઘરોમાં માતા પિતા પોતે જ ગુનામાં સંડોવાયેલા હોય છે. આપણે જોઈએ છીએ ઘણીવાર કે ઘરની અંદર માતા અને પિતા જ આવી પ્રવૃત્તિઓ કરતા હોય તો બાળકને એનામાંથી પ્રોત્સાહન મળે છે અને એનામાંથી શીખે છે, અને તેથી તેમના બાળકો તે વર્તનનું અનુકરણ કરે છે. હવે જેવું માતા પિતા કરતા હોય, આપણે બધાને ખ્યાલ જ છે કે સ્કૂલમાં છોકરા આવતા હોય કાંઈક એવું અનુકરણ પણ કાર્ય કરે, આપણે એને પૂછીએ તો હવે નાનું હોય એટલે એને ખ્યાલ હોય બધું કંઈ પણ નહીં, એના ઘરમાં કેવા પ્રકારનું વર્તન કરવામાં આવે, એના પપ્પા છે એ દારૂ પીએ છે, આવું બધું બોલી નાખે, કારણ કે એ ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ, એને ખ્યાલ નથી હોતું. આપણી પાસે આવે ત્યારે કોરી પાટી જેવું જોઈએ છે, આપણે એને જે પ્રમાણે શીખવાડીએ ને જે પ્રમાણે વાળીએ ને એ પ્રમાણે એ વળે છે. તો વર્તનનું બાળકો તે વર્તનનું અનુકરણ કરે છે. આ સિવાય ગરીબીની સ્થિતિમાં બાળકની જરૂરિયાતો પૂરી થતી નથી, તેથી આ અસંતોષ તેમનામાં હતાશા પેદા કરે છે અને આવી સ્થિતિમાં બાળક પોતાની ઈચ્છાઓ પૂરી કરવા મોટી ચોરી અને અન્ય ગુનાઓ તરફ આગળ વધે છે. એટલે ટૂંકમાં કહી શકાય કે ગરીબી અને બેરોજગારી આ મુખ્ય કારણો બાળ અપરાધના હોઈ શકે છે. કે બાળક જો ગરીબીની અંદર જ રહેતું હોય, એના કુટુંબની સ્થિતિ જેવી હોય અને ગરીબીમાં જીવતા હોય તો પોતાની જે ઈચ્છાઓ છે એ બાળકો પૂર્ણ કરી શકતા ન હોય તો એના માટે પણ એ લોકો બાળ અપરાધ કરે છે. અને બેરોજગારી એ પણ છે, એને કામ ધંધો માતા પિતા પાસે ન હોય, એની પાસે પણ ન હોય. હવે ગરીબ કુટુંબમાં માતા પિતા એવું માનતા હોય જાજા હાથ રળિયામણું,
વધારે બાળકો હશે તો ઘરની અંદર પૈસા છે વધારે આવશે, તો એટલા માટે પણ ઘણા બધા બાળકો હોય, બધા કામે જતા હોય, આવું પણ થતું હોય અને ફરજિયાત જવું પડતું હોય એને કામે. ત્યાર પછી આગળના કારણમાં આપણે જોઈએ તંદુરસ્ત મનોરંજનનો અભાવ. તો બાળકોને મનોરંજન, હવે આપણે બધા કામ કરી લઈએ એના પછી બધાને મનોરંજનની જરૂરિયાત હોય છે. થોડાક સમયના કામ પછી આપણે પણ એવું ઝંખીએ છીએ કે આપણને મનોરંજન મળે. તો દરેક વ્યક્તિને કામ પછી મનોરંજન છે જોઈએ છે. મનોરંજન એ માત્ર દિવસ પસાર કરવાનું અથવા તો મનોરંજન કરવાનું સાધન નથી, પરંતુ તે વ્યક્તિના સંતુલિત વિકાસનું એક સારું માધ્યમ પણ છે. અને બની શકે છે, સ્લેન્જર કહે છે કે જે છોકરો રમત ગમત માટે શેરીઓ અથવા ગલીઓનો ઉપયોગ કરે છે તે સમુદાય જેટલો દોષિત નથી જે રમત ગમતની સુવિધાનો પ્રદાન કરતું નથી. તંદુરસ્ત મનોરંજનના સાધનના અભાવના કારણે બાળકનું ધ્યાન વિવિધ પ્રકારના તોફાનો તરફ જાય છે. એને હાઇપર એક્ટિવ બાળકો પણ કહી શકાય છે. જે બાળક 30 સેકન્ડથી વધારે એક જ જગ્યાએ ન બેસી શકે એને આપણે શું કહીએ કે આવા બાળક એ નક્કી કરવાનું છે કે એ બાળકને ગુના તરફ વાળીએ કે એ જ બાળકને આપણે કોઈ સારા વિકાસની દિશા તરફ એને આગળ વાળીએ, કારણ કે એનો સ્વભાવગત લક્ષણ એવો છે. એટલા સાંસ્કૃતિક કારણો. તો સાંસ્કૃતિક કારણની અંદર એક કારણ સાંસ્કૃતિક કારણ પણ ગણી શકીએ છીએ. તો દરેક સમાજની સંસ્કૃતિમાં સ્વીકૃત વર્તન પ્રણાલીના ચોક્કસ ધોરણો હોય છે, એટલે દરેક સમાજે પોતાના નીતિ નિયમો બનાવેલા હોય છે. અને શહેરીકરણ અને સંદેશાવ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા સમાજમાં સાંસ્કૃતિક પરિવર્તનની ગતિ છે ને એ ઝડપથી વધી ગઈ છે. આ જ કારણ છે કે મૂલ્યોની ભેળસેળ, નૈતિક અધોગતિ વધી રહી છે. એટલે ટૂંકમાં આજે દરેક જગ્યાએ છે બાળ અપરાધ છે અતિશય વધી ગયેલું જોવા મળે છે. કુટુંબ જેવી સંસ્થા દ્વારા પ્રાથમિક નિયંત્રણ નબળું પડી રહ્યું છે. બાળકો છે એ નિરંકુશ સ્વતંત્રતાની માંગ કરી રહ્યા છે. અત્યારે બાળકોને સમજી લો, અત્યારે કોરોના સમય જે ચાલી રહ્યો છે એની અંદર આપણે બાળકોને પહેલા તો મોબાઈલ આપતા જ નહીં. અત્યારે એના દ્વારા જ એને ભણવાનું છે. મોબાઈલ તો આપણે આપી દઈએ, માતા પિતા એને આપી દે, પણ બાળક એની અંદર શું ભણી રહ્યું છે કે એને ન જોવાનું જોઈ રહ્યું છે એ ખ્યાલ પડતો નથી. તો એના કારણે પ્રાથમિક નિયંત્રણ છે ને એ નબળું પડી રહ્યું છે. બાળકો પણ સ્વતંત્ર રહેવાની માંગ કરી રહ્યા છે અને મનોરંજનનું સ્વરૂપ પણ વ્યાપારી બની ગયું છે. ગુનાહિત વૃત્તિઓ સાથે સંકળાયેલા બાળકો પોર્નોગ્રાફી અને ફિલ્મો દ્વારા ગુનાહિત વર્તનની તાલીમ મેળવવા લાગ્યા છે. એટલે બાળકો વધારે પડતી પોર્નોગ્રાફી જોઈ અથવા તો મોબાઈલ છે, ઇન્ટરનેટની મદદથી આવું બધું જોઈ અને એનામાંથી જ ગુનાહિત તાલીમ એક પ્રકારની મેળવે છે. હવે આ બાળ અપરાધની વાત કંઈ અત્યારની નથી. આજથી 6000 વર્ષો પહેલા ની અંદર એક પાદરીની કબર છે, એના પર એવું એક વિધાન મળી આવ્યું છે. એની અંદર એવું લખેલું છે કે જ્યારે એમ લખ્યું છે કે પૃથ્વીની છે ને પતનની શરૂઆત થઈ ગઈ છે, તો પૃથ્વી પર પતનને ટૂંક સમયમાં છે ને વધારે પડતું પણ એવું થઈ જવાનું છે. તો એનું કારણ શું છે? પાદરે એવું લખ્યું હતું કે હવે છે બાળકો પોતાના માતા પિતાની વાત છે માનતા નથી, એના કહેવામાં રહ્યા નથી, એટલા માટે આવું થઈ રહ્યું છે. એટલે આપણે એમ ન કહી શકીએ કે આધુનિક યુગના બાળકો કે હમણાંના બાળકો આવા થઈ ગયા છે. વર્ષો પહેલા પણ આવું ચાલ્યું આવે છે. સમય અનુસાર પણ આવું આપણને જોવા મળતું આવે છે કે બાળ અપરાધ હમણાંથી નહીં પહેલેથી છે એ થતો આવે છે. ત્યાર પછી છે મૂવી. હવે મૂવી છે એ કેવી રીતના બાળ અપરાધનું કારણ બની શકે છે? આમ તો સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપ્યું હોય, સર્ટિફિકેટ આપે એટલે પછી ઈ એડલ્ટ લોકો જોઈ શકતા હોય, નાના બાળકો ન જોઈ શકતા હોય, અથવા એવા સીન અમુક કટ કરી નાખ્યા હોય છે. પણ આપણે મૂવી જોવા જઈએ ત્યારે કોઈ ટોકીસની બહાર ત્યાં જઈને કોઈ કહેતું નથી કે આ બાળકને તમે અંદર ન લઈ આવો. ભલે સર્ટિફિકેટ ન મળ્યું હોય તો એ મોટાની સાથે નાના બાળકો પણ આરામથી મૂવી જોવા અંદર હાલ્યા જાય છે અને એ મૂવી જોઈ પણ લે છે. ખરેખર એ જોવાની હોતી નથી, છતાં પણ એ જોઈ લેતા હોય છે. તો એનામાંથી પણ એ પ્રેરણા લઈ અને બાળ અપરાધ તરફ છે એ વળી શકે છે. તો ચલચિત્રો પણ બાળ અપરાધના કારણો છે. આજકાલ ફિલ્મો મનોરંજનનું મુખ્ય માધ્યમ બની રહી છે. બાળક વધારે પડતું મનોરંજન છે ફિલ્મોમાંથી જ મેળવતો થયો છે. તે બાળકો સામે ઉચ્ચ આદર્શ રજૂ કરી શકતી નથી. આજે આપણે જોઈએ કે ફિલ્મોની અંદર કંઈ એવા ઉચ્ચ આદર્શ રજૂ કરવામાં આવતા નથી. એના કારણે બાળકો એનામાંથી ભલે ઘણી વસ્તુ સારી પણ હોય છે, એના સિવાય ખોટું ગ્રહણ છે ને ઝડપથી કરી લેતા હોય છે. અને ઘણા બાળકો તેમની અતૃપ્ત જાતીયતાને શાંત કરવા માટે ફિલ્મો જોવે છે, એટલે ફિલ્મોની અંદર જાય છે. અને આમાં આવી ઘણી અસામાજિક ક્રિયાઓ બતાવવામાં આવે છે કે જે બાળક શીખે છે અને તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે. હમણાં જ કંઈક કાલના ન્યૂઝમાં જેવું હતું કે રાજકોટની બાજુમાં રૈયા ગામ છે, ત્યાં જેવું થયું કે નાની ઉંમરનો બાળક છે ને બાજુના ઘરની કોઈ બાળકીને સાચવવાની હતી,
પરંતુ આવી મૂવીના આધારે એણે એની સાથે અનૈતિક પ્રયાસ કર્યો હતો એવું થયું અને એ પછી એના દ્વારા એકથી એને સજા કરવા માટે પણ જોગવાઈ કરવામાં આવી. પણ આ પ્રેરણા એને ક્યાંથી મળે? આટલી નાની ઉંમરની અંદર આવી પ્રેરણાઓને ક્યાંથી મળતી હોય? તો આવા ચલચિત્રોમાંથી, અમુક ટીવી સિરિયલો આવે છે એનામાંથી. આ ઉપરાંત આપણે એમ કહીએ કે અત્યારે બાળક છે ને કાર્ટૂન વધારે જોવે છે. તો કાર્ટૂનની અંદર પણ એવું છે કે કાર્ટૂન એટલે કંઈ એવા નથી હોતા, એની અંદર પણ ડાયલોગ એવા આવે છે ઇંગ્લિશનું હિન્દીમાં ડબિંગ કરેલું હોય છે. તેની અંદર એમને એમ એ ડાયલોગ મૂકી દેવામાં આવતા હોય તો એ અભદ્ર ડાયલોગના કારણે પણ એ બાળક છે ઘણું બધું ખોટું શીખે છે અને એનું આચરણ પોતાના જીવનની અંદર કરે છે. તો એ પણ બાળ અપરાધની અંદર છે એ પરિણમી શકે છે. ત્યાર પછી છે પડોશી. તો બાળ અપરાધ માટે પડોશી કેટલા જવાબદાર છે? તો હવે એ તો ખાસ મહત્વનું છે. આપણી આજુબાજુનું વાતાવરણ જેવું હોય એનામાંથી પણ બાળક શીખવાનું છે. જો સારા પડોશી હોય તો બાળક એનામાંથી સારું શીખવાનું છે. પરંતુ માહોલ જ આખો એવો હોય કે દારૂડિયાઓ, જુગારીયાઓ જો વધારે પડતા ત્યાં દેખાતા હોય તો બાળક એનામાંથી ખોટું શીખવાનું છે. તો બાળકનો વિકાસ પડોશથી પણ પ્રભાવિત થાય છે. જો તેની પાસે સારો પડોશ હોય તો તેની બાળકના વિકાસ પર સારી અસર પડે છે, કારણ કે સારા માણસ તેની સામે એક ઉદાહરણરૂપ છે. અને તેનાથી વિપરીત જો આડોશ પાડોશ દારૂડિયા, જુગારિયા, વેશ્યાઓ, ચોર, ગુંડાઓ વગેરેથી જો ભરેલો હોય તો બાળક પણ તેમની આદતોની નકલ કરીને શીખે છે અને જ્યારે તે મોટો થાય ત્યારે તે આ વ્યસનનો ચોક્કસ શિકાર પણ બને છે. એણે નાનપણમાં જે એવું જોયું હોય છે ને એ મોટો થઈને એ પ્રકારે કરે છે. હવે આપણે એમ ન કહીએ કે મોટો થશે ત્યારે ભૂલી જશે નાનપણમાં જોયું છે, પણ શરૂઆતમાં એના મૂળથી જે બીજ રોપેલા હશે એની ઉંમર 50 વર્ષની પણ થઈ જશે તો પણ એ મૂળ છે ને નીકળશે નહીં, પણ જેમ જશે ને વધતા જ જશે. અપવાદરૂપ કિસ્સામાં કોઈ સુધાર દ્વારા સુધારી શકાય છે, નહીં તો એ વધારે રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરતા હોય છે. પણ નાનપણથી જ એની વલણ એવા હશે તો એ બાળકની અંદર બાળ અપરાધની વૃત્તિમાં પરિણમશે નહીં. ત્યાર પછી કેટલાક અંગત કારણો પણ જવાબદાર છે કે બાળ અપરાધ માટે. બાળ ગુનેગાર વ્યક્તિનું વર્તન તેની માનસિક અસ્થિરતા સમજાવે છે કે જેમ કે રખડવું, ભાગેડું, વેર, તેની જરૂરિયાતો તાત્કાલિક પૂર્ણ કરવી વગેરે. હવે ઘરની અંદર કોઈ વસ્તુની માંગણી કરી હોય અને એ વસ્તુ એને મળે નહીં. અત્યારે બધા છોકરાઓ છે જન્મદિવસ મનાવવા માટે, પાર્ટીઓ કરવા માટે ઘરમાંથી એટલી પોકેટ મની માંગતા હોય છે. તો એટલી પોકેટ મની એને મળી શકતી ન હોય તો એટલા માટે શું કરે છે કે ચોરી કરવાનો પ્રયાસ કરે છે ઘરમાંથી અને ત્યાંથી પણ પૈસા મેળવીને પોતાની જરૂરિયાતો છે એ પૂરી કરતા હોય છે, ગમે તે ભોગે પૂરી કરવા માટે. તો તાત્કાલિક પૂર્ણ કરવી આ અસામાન્ય ટેવો સાબિત કરે છે કે બાળ અપરાધ છે. તો વ્યક્તિગત કારણોસર પણ થાય છે. જ્યારે બાળક તેમના જીવનથી અસંતુષ્ટ હોય છે અને હતાશા અને ચિંતાના સંકુલથી ઘેરાયેલો હોય છે ત્યારે તેઓ સ્વાભાવિક રીતે અસામાજિક તત્વો પ્રત્યે આકર્ષાય છે. જ્યારે એના જીવનમાં કોઈ એવી ઘટનાઓ બને છે તો એ ઘટના છે ને એ એના અંગત કારણો કહી શકાય, એના કારણે છે એ કોઈ બાળ અપરાધની અંદર છે એ પરિણમી શકે છે. તો શું ભારતની અંદર બાળ સુરક્ષાના કાયદાઓ. હવે જ્યારે બાળકો અપરાધ કરે છે તો એના માટે મેં તમને આગળ જ કીધું કે સ્ત્રીઓનો પ્રશ્ન જેટલો પેચીદો છે ને એવો જ બાળકોનો પ્રશ્ન છે. બાળકો છે પોતાના અધિકારોનું રક્ષણ કરી શકે અને એનું રક્ષણ પોષણ પણ સરખું થઈ શકે એટલા માટે. તો બાળ સુરક્ષાના કાયદા ઐતિહાસિક રીતે આપણે કાયદાઓ, નીતિઓ અને માનવ અધિકારો અને બાળ અધિકારોની માન્યતામાં મોટા ફેરફાર જોયા છે અને સમયાંતરે બંધારણમાં એ છૂટછાટ એવી આપવામાં આવી છે એટલે થયા કરે છે. અને ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના બાળકોના અધિકારની ખાતરી આપે છે. કલમ 21A 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિકારની ખાતરી આપે છે. બાળ અધિકારોની સુરક્ષા માટે બંધારણીય જોગવાઈની સાથે સુસંગત છે. આ બાળ સંરક્ષણના કાયદાઓ ઉપરાંત આપણી સામે ઘણા ફોજદારી કાયદા છે જે બાળકોને રક્ષણ આપે છે. એટલે ચોરી, લૂંટફાટ એના માટે ફોજદારી કાયદાઓ છે એ અમલમાં છે જેના કારણે બાળકોને રક્ષણ મળી શકે છે. યુનોએ પણ 20 નવેમ્બરને 1954 બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી છે એટલે કે એના અધિકારો, બાળ સુરક્ષાના જે અધિકારો છે ને એનામાંથી કેટલાક મહત્વના અધિકારો આપણે જોશું. તો પહેલું છે અનૈતિક ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956. તો એની અંદરથી છે જે હેરફેર કરવામાં આવતી હોય ને બાળકોની
કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ કારણસર લઈ જવામાં આવતા હોય અને ત્યાં વેચી નાખવામાં આવતા હોય, આ બધું એની અંદર આવશે. અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ, કે આ કાયદા યુવાન વ્યક્તિઓ, છોકરાઓ અને છોકરીઓ બંનેની હેરફેર રોકવા માટે છે. અનૈતિક ટ્રાફિક એક્ટ 1956, કે જ્યારે આવી હેરફેર કરવામાં આવતી હોય, ઘણી બધી યુવતીઓને કામની લાલચ આપી અને બીજી જગ્યાએ છે એ લઈ જવામાં આવતું હોય છે, તો ત્યારે આ એક્ટથી છે એને છે બચાવી શકાય છે. ત્યાર પછી બીજો એક્ટ છે ચાઇલ્ડ લેબર, એટલે કે બાળ મજૂરો. આ એક સળગતી સમસ્યા છે. બાળ મજૂરો છે એક સળગતી મોટામાં મોટી સમસ્યા છે. આખા વિશ્વની અંદરથી એક ભારતની અંદર સૌથી વધારે બાળ મજૂરો છે એ જોવા મળે છે. તો પ્રતિબંધ અધિનિયમ આવ્યો. અમુક પ્રકારના રોજગારમાં બાળકોની વ્યસ્તતાને પ્રતિબંધિત કરે છે. એટલે અમુક પ્રકારના કામો જ બાળકો કરી શકે છે, અને અમુક પ્રકારના કામોની અંદર છે નિયમો લાગે વળગે છે, અને અમુક કામો છે બાળકોને ન કરાવવા દેવા જોઈએ એના માટે છે. અને અમુક અન્ય રોજગારમાં બાળકોની કામની શરતોને નિયંત્રિત કરે છે. જેમ કે બાળકો છે કારખાનામાં, પછી ફટાકડા વીણવા માટે, એવા જે એની માટે જે યોગ્ય નથી એવા કામોની અંદર છે વધારે પડતા જોડાયેલા હોય છે. ભલે લારી ને ગલ્લા પર ને હોય એના માટે હાનિકારક નથી એમ, પણ જે મોટા મોટા ઉદ્યોગોની અંદર જે બાળકો કામ કરી રહ્યા હોય છે તો એના જીવના જોખમે કામ કરતા હોય, અને પ્લસમાં નાનું બાળક હોય ઓછા પૈસા આપીને પણ એની પાસે કામ તો લઈ શકાય છે, એટલા માટે બધા લોકો એમને કામ પર રાખતા હોય છે. અધિનિયમ બનાવવામાં આવ્યો છે કે જે જગ્યાએ કામ પર રાખી શકાય, જે 16 વર્ષથી વધારે ઉંમરના બાળકો છે તો એના માટે અમુક નીતિ નિયમના આધારે એને રાખી શકાતું હોય, કે 14 વર્ષના છે તો એના માટે અમુક નિયમો બનેલા છે. અને જે ભારે ઉદ્યોગો છે ત્યાં એને બિલકુલ કામ પર રાખી શકાતા નથી, એવો અધિનિયમ છે. ત્યાર પછી છે બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ 2000. બાળ લગ્ન પ્રતિબંધિત અધિનિયમ છે એ અમલમાં આવ્યો. એના માટે જે ઉંમર સરકારે નક્કી કરી છે કે છોકરી માટે 18 અને છોકરા માટે 21 વર્ષ, કે એનાથી નાની ઉંમરની વ્યક્તિ હોય એના માટે હવે જોઈ શકીએ કે આમ કુંડલી મારા અને આમ એને જેલની સજા, એટલે એને લાગતા વળગતા જેટલા પણ વ્યક્તિઓ હશે એ બધાને આ કાયદાના અનુસંધાને એને સજા છે એ આપી શકાય છે. રાઇટ ટુ એજ્યુકેશન, આની અંદર બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વાત છે એ કરવામાં આવી છે. 2009 ની અંદર છે આ કાયદો છે અમલની અંદર આવ્યો, અને અમલમાં આવતા એને ઘણો ટાઈમ નીકળી ગયો. 2005 માં વાત થઈ હતી ને અમલમાં આવતા 2009 થઈ ગયું. અને એની અંદર કેવા નિયમો છે કે જ્યારે મતલબ કે જ્યારે એને શાળાની અંદર એડમિશન અપાવવું હોય તો માતા પિતાનો ઇન્ટરવ્યુ લઈ શકાશે નહીં, એની પાસે જન્મનું પ્રમાણપત્ર ન હોય તો પણ એને એડમિશન છે આપી શકવામાં આવશે એના માતા પિતાના જન્મના પુરાવાના આધારે. એના સિવાય ગવર્મેન્ટ સ્કૂલોની અંદર અને ખાનગી શાળાઓ માટે પણ એની અંદર ઘણી બધી જોગવાઈ કરેલી છે કે ખાનગી શાળાની અંદર પણ 25% પહેલા ધોરણની અંદર જેટલા બાળકો હોય એનામાંથી 25% ની સંખ્યા પ્રમાણે બીજા ગરીબ બાળકોને એડમિશન આપી શકાશે. આવી બધી જોગવાઈ છે એ રાઇટ ટુ એજ્યુકેશનની અંદર છે એ કરવામાં આવી છે 6 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે. જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ 2012, જેને આપણે પોક્સો એક્ટ તરીકે ઓળખીએ છીએ, કે નાની ખાસ કરીને આની અંદર નાની બાળકીઓ એના માટે ખાસ મહત્વનું કહી શકાય કે આ એક્ટથી છે આપણે એનું રક્ષણ છે એ કરી શકીએ છીએ. આની અંદર આવા જાતીય ગુનાઓથી છે એને બચાવી શકાય છે. જો એને આપણે ગુડ ટચ કોને કહેવાય ને બેડ ટચ કોને કહેવાય જો આપણે એને સમજાવી દઈએ તો ઘણીવાર એને ખબર નથી શું કોને શું કહી શકાય છે, જાતીય અપરાધ શું છે, અને કદાચ કોઈ બાળકી આનો ભોગ પણ બને ને તો 70% એવા હોય છે કે એને દબાવી દે છે, કાયદા સુધી લઈ આવવા દેતા જ નથી, કારણ કે એમ થાય છે કે મારા કુટુંબનું ખરાબ લાગશે, મારી છોકરીનું ખરાબ લાગશે, એના કારણે છે ને એ કાયદાના લેવલ સુધી પહોંચતા જ નથી, અને એના માટે જે રહી જાય છે. પણ ખરેખર આ કાયદો એના માટે જ છે, 2012 ની અંદર અસ્તિત્વમાં આવ્યો. તો અત્યારે દિન બદિન આવા રોજિંદા જીવનમાં આપણે છાપામાં વાંચીએ તો રોજ આવા કિસ્સાઓ ઘણા બધા બનતા હોય છે. તો આ એક્ટથી છે એને સજા અપાવી શકાય છે ગુનેગારોને. આ અધિનિયમ બાળકોને જાતીય હુમલા, જાતીય સતામણી, અશ્લીલ સાહિત્ય અંગેના ગુનાઓ સામે રક્ષણ આપવા માટે અને આવા ગુનાઓની ઇન્સાફાઈ કાર્યવાહી ચલાવવા માટે વિશિષ્ટ અદાલતોને પ્રસ્થાપિત કરવા અને આવી બાબતો સાથે સંબંધિત અથવા સંલગ્ન ઘટના આ કાયદો કરે છે. એટલે એના થ્રુ છે ઘણી એવી બાળ અદાલતોની સ્થાપવામાં આવે છે.
અને એ અદાલતો છે એ આખી અલગ હોય છે. એટલે કે હવે એના પછી જે ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ જે આપણે અત્યારે જોયો 2012, હવે છે પોક્સો હેઠળના ગુનાઓ. હવે કયા ગુનાઓ છે અને એના માટે કઈ જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. તો બાળકોના જાતીય અપરાધના રક્ષણ અધિનિયમ 2012 છે એ ન્યાયિક પ્રક્રિયાના દરેક તબક્કે બાળકના હિતની સુરક્ષા માટે જાતીય હુમલો, પોર્નોગ્રાફીના ગુનાઓ હોય તો એનાથી બાળકોના રક્ષણ માટે એક મજબૂત કાનૂની માળખું પ્રદાન કરવા માટે આ એક્ટ છે એ ઘડવામાં આવ્યો છે. અને અધિનિયમની રચનામાં બાળ મૈત્રીપૂર્ણ રિપોર્ટિંગ એટલે કે બાળકો સાથે છે ને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવામાં આવે અને પુરાવાના રેકોર્ડિંગ, તપાસ અને નિયુક્ત વિશિષ્ટ અદાલત દ્વારા ગુનાઓની ઝડપી ટ્રાયલ એટલે ઝડપથી એ કેસનો નિકાલ કરવામાં આવે માટે મિકેનિઝમનો સમાવેશ કરી એટલે કે બાળકો માટે એવી ઝડપી અદાલતો સ્થાપવી અને ઉપયોગ સરળ બનાવીને બાળકોને પ્રથમ સ્થાન આપવાનો પ્રયાસ છે એ કરવામાં આવ્યો છે. અને જે બાળ અદાલત સ્થપાણી એ સૌપ્રથમ અમેરિકાની અંદર શિકાગો શહેરની અંદર સ્થાપવામાં આવી હતી અને ઈસવીસન 1899 ની અંદર છે આ સૌપ્રથમ બાળ અદાલત સ્થપાઈ. અને ભારતની અંદર છે 1941 ની અંદર બાળ અદાલત છે એ કલકત્તાની અંદર સૌપ્રથમ છે એ સ્થાપવામાં આવી હતી. આ વિચાર આવ્યો એના પછી, ત્યાર પછી એટલે કે એના પહેલા એના પછી બાળકો સામેના જાતીય ગુનાઓ એમાં પ્રવેશ જાતીય હુમલો જે આપણે પોક્સો એક્ટ જોયો એના માટેની આ કલમો છે કે એની પરિભાષા કલમ 3 અને એના માટે શિક્ષા એટલે એના માટે દંડની જોગવાઈ કરવામાં આવી છે તો કલમ 4. તો આવી બધી કલમો છે એ એની અંદર આપેલી છે. આ ખાસ મહત્વની કલમો છે. હવે બાળ અપરાધો માટે કાર્યરત સંસ્થાઓ. હવે એના માટે કઈ કઈ સંસ્થાઓ છે એનો ટૂંકમાં પરિચય આપી દઉં. તો પહેલા છે બાળ અદાલત. સૌપ્રથમ જ્યારે બાળ અદાલતની સ્થાપના નથી થઈ ત્યારે મોટા વ્યક્તિમાં અદાલત છે ને સેમ હતી, સરખી જ હતી. બંનેને એક જ જેલની અંદર છે રાખવામાં આવતા હતા અને બંને સાથે સરખું જ. પણ ત્યાર પછી સિદ્ધાંતોને એવું લાગ્યું કે ના હવે બદલાવા જેવા છે, ત્યારથી આ બધું બદલ્યું અને બાળકો માટે નવી અદાલતની સ્થાપના કરવાનું વિચારવામાં આવ્યું. હવે એના માટે જે જેલ જેવી બીજા લોકો માટે છે એવી જેલ નથી હોતી. એના માટે એક બાળ સુધાર ગૃહ હોય છે, એની અંદર એક રૂમની અંદર જ આ બાળ અદાલત ચલાવવામાં આવે છે. એમાં કોઈ ન્યાયાધીશ નથી હોતા, પણ એની જગ્યાએ શું હોય છે, મનોવૈજ્ઞાનિકો હોય, સમાજશાસ્ત્રીઓ હોય, આવા બધા છે ને એ મતલબ અદાલતની અંદર ન્યાયાધીશ તરીકે છે ને કારણ કોઈ યુનિફોર્મની અંદર નથી હોતા પોલીસ કે કોઈ, એ સાદા કપડાની અંદર જ હોય છે. કારણ કે બાળકો એનાથી ભયભીત ન થઈ જાય એટલા માટે. અને આવી અદાલતની અંદર છે ઝડપથી કેસનો નિકાલ કરવા માટે. અને જો બાળક અપરાધી ઘોષિત થાય તો પણ એને કંઈ સજા કરવામાં આવતી નથી. 18 વર્ષ સુધી કાંઈ પણ સજા કરવામાં નથી આવતી, કારણ કે એ બાળકો અપરાધ માટે કરવા માટે સક્ષમ હોય, કોઈની પ્રેરણાથી કર્યું હોય એવું માનવામાં આવે છે. ભલે પણ દરેક દેશ માટે કાયદાઓ અલગ અલગ છે. જે પ્રમાણે વય મર્યાદા દરેક દેશમાં નક્કી કરવામાં આવેલી હોય, કોઈ પ્રદેશમાં નક્કી કરવામાં આવેલી હોય, એ વય મર્યાદાના કારણે જ આપણે બાળ અપરાધી તરીકે ઘોષિત કરી શકીએ છીએ. હવે અહીંયા 16 વર્ષનો છોકરો અપરાધી તરીકે ન ગણવામાં આવતો હોય, જ્યારે અમેરિકાની અંદર છે અપરાધી તરીકે ગણી શકાય છે, કારણ કે કાયદા છે એ અલગ અલગ હોય છે. અત્યારે આપણે ત્યાં 18 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે, પણ ખરેખર એ છોકરો સૌથી વહેલો જ એડલ્ટ થઈ જતો હોય છે. 15 ને 16 વર્ષે આ જે છોકરાઓ છે એ એટલા સમજણા છે થઈ જતા જોવા મળતા હોય છે. એટલે ઉંમરથી પહેલા એ ઘણું બધું શીખી જાય છે. તો બાળ અદાલતની એવી ઘણી બધી બાળ અદાલતની સ્થાપનાઓ કરવામાં આવેલી છે અને એની અંદર બાળકો માટે ઘણી બધી જોગવાઈ પણ કરેલી છે. અને જો બાળક દોષિત થાય તો પણ એને એના ઘરે મોકલી દેવામાં આવે છે અને એની પર દેખરેખ રાખવામાં આવે છે. પછી છે પ્રોબેશન, એટલે કે અજમાયશી વ્યવસ્થા છે, પ્રોબેશન પર રાખવામાં આવે. જો બાળ અદાલતમાંથી જો એ ઘોષિત થયો કે બાળ અપરાધી છે તો એને પ્રોબેશનની અંદર છે ત્યાં મોકલવામાં આવે ને એના પર છે ને પ્રોબેશન અધિકારીની નિમણૂક કરવામાં આવે. એ અધિકારી છે એ બાળક પર દેખરેખ રાખે છે અને એ બાળકની અંદર બદલાવ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે એ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં. હવે એની અંદર જે બાળક જાય છે ને એ પહેલેથી અપરાધી ઘોષિત થઈ ગયો હોય છે, ત્યાર પછી એ પ્રોબેશનની અંદર લાવવામાં આવે છે અને દેખરેખ નીચે એને રાખી અને એને એવું ઘડતર કરવામાં આવે છે કે બાળ અપરાધ વૃત્તિ છે એ ભૂલી જાય. એટલા માટે એને પ્રોબેશન પર રાખવામાં આવે છે. શાળાઓ તો ઘણી એવી સુધાર શાળાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. 15 વર્ષથી નીચેના બાળકો હોય તો એને આવી સુધાર શાળાઓની અંદર છે એ મોકલવામાં આવે છે અને ત્યાં એનો સુધાર કાર્ય કરવામાં આવે છે
કે બાળકોને એવી તાલીમ આપવામાં આવે છે, વ્યવસાયિક તાલીમ. એ તાલીમ દ્વારા છે એ આખો દિવસ એનામાં પરોવાયેલા રહે અને એ પોતાની અપરાધ વૃત્તિ છે એ યોગ્ય દિશામાં બીજા કોઈ કામની અંદર વાળે. તો આવી ઘણી બધી સુધાર શાળાઓ પણ અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી છે બોસ્ટલ શાળાઓ. તે ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરની અંદર આવેલી છે અને એ બોસ્ટલ એક શહેર છે ઇંગ્લેન્ડનો, એના પરથી જ એનું નામ પડ્યું છે બોસ્ટલ શાળાઓ. તો આ શાળાઓની અંદર પણ એવા ભાગ પાડવામાં આવે છે કે છોકરાઓ અને છોકરીઓ છે તો એના માટે અલગ અલગ જોગવાઈઓ. છોકરીઓ છે તો એને ઘરકામ શીખવામાં આવે, ધોબીકામ શીખવામાં આવે, રસોઈને લગતી, સીવણને લગતી એવી તાલીમો છે, એવી વ્યવસાયિક તાલીમ છે એ શાળામાં આપવામાં આવે છે. અને છોકરા હોય તો એને જાણી સમજી વિચારીને એની પાસે છે ને એ ભારવાળું કાંઈ પણ કામ કરાવવામાં આવે છે કે જેની અંદર વધારે પડતો શ્રમ કરવો પડે. વધારે શ્રમ જાણી બુજીને, આમ તો બાળક પાસે ન કરાવવાનું હોય, આવી શાળાની અંદર એની પાસે એવો શ્રમ કરાવવામાં આવે કે શ્રમ કરી અને એ શાળાઓની અંદર છે, બોસ્ટલ શાળાની અંદર પણ, અને એનો જે સુધાર કરી શકાય એવી શાળાઓ છે આ બધી. ત્યાર પછી બાળ સંરક્ષણ ગૃહ. તો બાળ સંરક્ષણ ગૃહ છે એમાં પણ એવા નાના બાળકો છે જેનું સંરક્ષણ છે કરવામાં આવે છે. 10 વર્ષથી નાના એવા બાળકો હોય તો એના માટે આ ગૃહ છે. ત્યાર પછી છે પ્રમાણિત શાળાઓ. તો છોકરા માટે 3 વિભાગમાં અને છોકરીઓ માટે છે 2 વિભાગની અંદર આવી શાળાઓ ચલાવવામાં આવે છે. તો છોકરા માટે આપણે જોવા છે તો 13 વર્ષથી નાના, 13 થી કરીને 15 વર્ષ અને 15 વર્ષથી કરીને 18 વર્ષ એવી છોકરા માટે. એટલે છોકરીઓ માટે છે 13 વર્ષથી નીચેની છોકરીઓ જે જુનિયર અને 13 વર્ષથી કરી અને 18 વર્ષ સુધી સિનિયર શાળા ચલાવવામાં આવે ને ત્યાં ઓછામાં ઓછા 3 ને વધુમાં વધુ 7 વર્ષ સુધી છે ત્યાં બાળકોને રાખી શકાય છે. વધારે ટાઈમ સુધી નહીં, પણ આટલા ટાઈમની અંદર એના પર એવી દેખરેખ રાખવામાં આવે અને એનું બહારના વાતાવરણ સાથે, એના ઘરના લોકો સાથે એનો સામાજિક સંપર્ક તો બની જ રહે છે અને એ સંપર્કની સાથે એના પર દેખરેખ રાખી અને એને સુધારવામાં આવે. એવું નહીં કે સજા સ્વરૂપે ત્યાં ગયો છે, કાયમ માટે જેલમાં રહેશે એવું કાંઈ પણ ત્યાં કરવામાં આવતું નથી. તો આવી બધી બાળ અપરાધો માટે કાર્યરત સંસ્થાઓ છે. અને છેલ્લે ભારતમાં બાળ સુરક્ષાની સ્થિતિ કેવી જોવા મળે છે તો એની અંદર બાળ સ્વાસ્થ્ય માટે ઘણી બધી પ્રગતિ આપણે કરી અને બાળ વિકાસના સૂચકાંકમાં 112મા સ્થાને ભારતનો નંબર આવે છે. અને બાળ સંરક્ષણ અધિનિયમ હોવા છતાં આપણે બાળ અધિકારોના ઉલ્લંઘનના વિવિધ સ્વરૂપના સાક્ષી છીએ કે જેમાં ખોરાકનો અધિકાર, શિક્ષણનો અધિકાર, આરોગ્યનો, શોષણ સામે એના અધિકારોનો ઇનકાર અને અક્ષમતાનો સમાવેશ થાય. અને વિવિધ સંઘ અને રાજ્ય કાયદાઓએ કાનૂની માળખું પૂરું પાડ્યું છે કે જે આપણે ખાતરી કરવા દે છે કે તમામ બાળકો તેમના બાળ અપરાધનો આનંદ માણવા માટે સુરક્ષિત અને સંવર્ધનનો સંદર્ભ મળે, તેમ છતાં બાળકોનો વિશાળ વર્ગ તેમના અધિકારોથી વંચિત રહે છે. આમ તો ભારતમાં બાળ સુરક્ષા માટે ઘણા બધા કાયદા બનાવવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને ગુજરાતની વાત કરું, બાળક એના માતાના ગર્ભમાં છે ત્યારથી જ એના વિકાસ માટે સરકારે ઘણી બધી યોજનાઓ છે એ બનાવી નાખેલી છે, જોવા મળે છે. છેલ્લે એક સ્વામી વિવેકાનંદની નાની એક સ્ટોરી કહી અને મારું વક્તવ્ય છે એ પૂર્ણ કરીશ કે સ્વામી વિવેકાનંદ જ્યારે નાના હતા ત્યારે એના માતા પૂજા કરી રહ્યા હતા પૂજાખંડની અંદર. તો બાજુમાં બેઠા હતા નરેન્દ્ર. ત્યારે એને માતા પૂજા પૂરી થઈ જાય ત્યારે એને પૂછે છે કે તું શું મોટા એટલે કે કલકત્તામાં રહેતા હોય છે, તું બડા મતલબ કે બડા કે ક્યાં બનોગે? તો એ સ્વામી વિવેકાનંદ કહે છે કે ટાંગેવાલા બનૂંગા મેં. તો એને માતાને બહુ ગુસ્સો આવે. માતાને એવું તો ન હોય કે પોતાનો પુત્ર છે આવું બને એમ. ફરીથી બીજા દિવસે પૂજા પૂર્ણ થયા બાદ ફરીથી પૂછે છે એના બાળકને, મતલબ કે સ્વામી વિવેકાનંદને કે તું બડા હોકર ક્યાં બનેગા? ત્યારે એની માતા પાછું એમ જ કહે છે કે ટાંગેવાલા બનૂંગા, મતલબ કે બાળક એમ જ કહે છે કે ટાંગેવાલા બનૂંગા એમ. તો એની માતાને એમ થાય છે કે આટલું રોજ પૂછું છું છતાં પણ એનો બાળક એને એટલે કે નરેન્દ્ર આવો જ જવાબ આપે છે કેમ? તો એક દિવસ એના માતા એને સમજાવે છે કે હોલની અંદર જ ભગવાન શ્રી કૃષ્ણની જે એક છબી છે એની અંદર ભગવાન કૃષ્ણ છે અર્જુનના સારથી બન્યા છે. તો એવી રીતના સમજાવે છે અને એને કહે છે કે આવી રીતના તને જો બનવું જોઈએ ટાંગેવાલા તો આવી રીતના તું બનજે. એને બધી આખી સ્ટોરી કહે છે અને સમજાવે છે. એ દિવસે આખું બધું એને સમજાવવાનું સ્ટોરી આખી કીધી. બીજા દિવસે પછી પાછો એક પ્રશ્ન અને માતા એને પૂછે છે કે બડા હોકર ક્યાં બનેગા? ત્યારે એ કહે છે કે ભગવાન કૃષ્ણની જેમ જ હું એવો સારથી બનીશ. એવી રીતના એમ કે ટાંગેવાલા તો બનશે પણ કેવો બનશે? ભગવાન શ્રી કૃષ્ણ જેવો. એટલે ટૂંકમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સ્વામી વિવેકાનંદ છે એ પોતાના આદર્શોના કારણે આપણે એ બધા એને કેવી રીતના યાદ કરીએ છીએ. ટૂંકમાં માતાનું મહત્વ છે બાળકના જીવનમાં છે કેવું છે
કે આપણે એને જે દિશામાં વાળવો હશે ને એ દિશામાં આપણે એને વાળી શકીએ છીએ. આપણે એને જે પ્રમાણે શીખવાડીએ ને એ પ્રમાણે એ શીખી શકે છે. અને ત્યાર પછી બીજું સ્થાન છે શિક્ષકનું. જો એના પછી આવે શિક્ષક પાસે, તો આપણે પણ એના કુમળા મનને જે તરફ વાળશું એ તરફ એ બાળકનું મન છે એ વળશે અને રાષ્ટ્રના વિકાસ માટે છે એ બાળક ક્યારેક પોતાનો સહયોગ છે એ આપી શકશે. આજે ટીચર્સ ટેલેન્ટ મંથની અંદર મને બોલવાનો મોકો મળ્યો તે બદલ શાળાના આચાર્ય શ્રી લોપાબેન મહેતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.